નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે નિધિ। વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતની અંદર ખાસો એવો ભારેથી અતિ ભારે વરસાદ નથી જોયો। આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ અને કોઈક વિસ્તાર એવા છે કે જ્યાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી મુજબ ત્યાં વરસાદ પડી રહ્યો છે। એટલે કે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં માત્ર છાંટા ખરી રહ્યા છે કે પછી 5 કે 10 મિનિટ વરસાદ આવે અને પછી વરસાદ જતો રહે છે। એટલે કે કોઈ ભારે અતિ ભારે વરસાદ કોઈ જ જિલ્લામાં નથી વરસતો। હજુ પણ આગાહી 2 થી 3 દિવસ દરમિયાન એવી જ કરવામાં આવી છે, કારણ કે ગુજરાતની અંદર કોઈ જ સિસ્ટમ આજુબાજુ સક્રિય થયેલી નથી દેખાતી। એમના થકી ગુજરાતના આજુબાજુના વિસ્તાર કે પછી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે પછી મહારાષ્ટ્ર કોઈ જ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી નથી, કારણ કે ગુજરાત પણ અત્યારે કોરું દેખાઈ રહ્યું છે। ગુજરાતની અંદર પણ વરસાદની હજુ પણ ઘણી બધા વિસ્તારોમાં ઘટ જોવા મળી છે। ગુજરાતની સ્થિતિ જોઈ લઈએ। ગુજરાતના નકશાને આપણે જોઈ રહ્યા છીએ અને એવું લાગે છે કે ગુજરાતમાં અત્યારે આજના દિવસે કોઈ જ વરસાદની આગાહી કરવામાં નથી આવી અને કોઈ જ વિસ્તારમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો। આપણને આખું ગુજરાત કોરું દેખાઈ રહ્યા છે। કોઈ જગ્યા ઉપર આપણને ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી। ફક્ત જે દરિયાકાંઠાના બોર્ડરના વિસ્તાર છે એ જગ્યા ઉપર જ આપણને છાંટા એટલે કે વરસાદી હળવા ઝાપટા દેખાઈ રહ્યા છે। બાકી ભારે વરસાદ ગુજરાતના ઉત્તર, મધ્ય, દક્ષિણ કે પછી સૌરાષ્ટ્ર કચ્છમાં ક્યાંય નથી દેખાતો। કચ્છનો વિસ્તાર પણ અત્યારે કોરો છે, સૌરાષ્ટ્રના બધા વિસ્તારો પણ અત્યારે કોરા છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત કોઈ પણ વિસ્તારમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ નથી દેખાતો, કારણ કે હજુ પણ 3 થી 4 દિવસ આપણે ભારે વરસાદની રાહ જોવાની છે, કારણ કે 22-23 તારીખ પછી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। ત્યાં સુધી હજુ પણ આપણે ગુજરાતની અંદર તણકો છાયો જોતું રહેવાનું છે। ઘણા વિસ્તારોમાં છાંટા પડી રહ્યા છે, કોઈક વિસ્તારમાં છાંટા પણ નથી પડતા, એટલે કે હજુ તે વિસ્તાર કોરા છે। અને ક્યાંક એવા વિસ્તારો છે કે જ્યાં 5 થી 10 મિનિટ દરમિયાન ઘણો બધો વરસાદ પડી જાય છે, એટલે કે અચાનક વરસાદ આવે છે, ફરી વરસાદ ગાયબ થઈ જાય છે। પરંતુ અત્યારની સ્થિતિ આપણે સવારની જોઈ રહ્યા છીએ। ગુજરાતની અંદર ક્યાંય જ વરસાદની આગાહી મુજબ વરસાદ નથી પડી રહ્યો। હળવોથી મધ્યમ વરસાદ પણ આપણને નથી દેખાતો। હવે એ જોઈ લઈએ દિવસ દરમિયાનની આખા દિવસની શું સ્થિતિ રહેવાની છે। ગુજરાતની અંદર આપણે 11-12 વાગ્યાની આસપાસ જોઈશું તો ઘણા બધા વિસ્તારોને વરસાદ કવર કરે છે, એટલે કે આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। ખાસો એવો વરસાદ એટલો બધો પણ નથી। ભોપાલની અંદર આપણને સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે। અહીંયા આપણને સારો એવી વરસાદી સિસ્ટમ દેખાય છે, સારો એવો વરસાદ પડી રહ્યો છે। બાકીના લગભગ આજુબાજુના વિસ્તારોની અંદર ક્યાંય જ આપણને વરસાદ નથી દેખાતો। ઇન્દોરમાં વરસાદ છે, જબલપુરમાં વરસાદ છે, નાગપુરમાં વિસ્તાર છે, અકોલમાં, જલગાંવ, આ બધા જ વિસ્તારોમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ એમની અસર ગુજરાત ઉપર કોઈ જ નથી પડી રહી અત્યારે। હા, મુંબઈની અંદર જે વરસાદી સિસ્ટમ આછી પાતળી આપણને દેખાઈ રહી છે તેની અસર આપણને સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં દેખાઈ રહી છે। ત્યાં આપણને બપોરના 1-2 વાગ્યાની આજુબાજુ વરસાદ દેખાઈ રહ્યો છે। હવે આપણે એ જોઈ લઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ સાંજ દરમિયાન કેવી સ્થિતિ રહેવાની છે, એમની આગાહી કરી લઈએ આપણે। હજુ પણ આપણને 4-5 વાગ્યા દરમિયાન આપણને વરસાદ દેખાશે, પરંતુ નાસિક, મુંબઈ, સોલપુર, કોલ્હાપુર એ બધા વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે। પરંતુ ગુજરાતની અંદર જે સુરત, નવસારીમાં વરસાદ હતો તે હવે નથી દેખાતો। સાંજ પડતા આપણને સ્થિતિ આ જોવા મળી રહી છે કે ગુજરાતમાં ખાસો એવો વરસાદ ફરી એક વખત ગાયબ થઈ ગયો છે। નાસિકની આજુબાજુ વરસાદ દેખાઈ રહ્યો છે। હવે જોઈ લઈએ કે આજના દિવસ દરમિયાન કેવા વરસાદની કયા વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા આપણને જે આજના દિવસની આગાહી કરવામાં આવી છે, એકદમ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વેરી લાઇકલી અને ઘણા બધા વિસ્તારોની અંદર માત્ર હળવોથી મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોમાં
વરસાદ પડવાનો છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે. એમની સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવની અંદર પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ જ દેખાઈ રહ્યો છે. કોઈ જ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી. હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં થઈ રહ્યો છે, પરંતુ છાંટા ખરી રહ્યા છે. માત્ર ને માત્ર કોઈ જ વિસ્તારમાં રેડ એલર્ટ, યલો એલર્ટ કે પછી ઓરેન્જ એલર્ટ નથી આપવામાં આવ્યું. આપણે જોઈ રહ્યા છીએ આખા ગુજરાતમાં વરસાદી માહોલ છે, ગાજવીજ સાથેનો, પરંતુ હળવાથી મધ્યમ વરસાદની આગાહી મુજબનો જ આ બધો વરસાદ દેખાઈ રહ્યો છે. ખાસો એવો વરસાદ આપણને ન તો દક્ષિણના ભાગમાં દેખાઈ રહ્યો છે, ન તો સૌરાષ્ટ્ર કે ન તો ઉત્તરના ભાગમાં. થોડા દિવસ પહેલાં રાજસ્થાનની ઉપર બિકાનેરમાં સિસ્ટમ બની હતી, જેમના થકી ઉત્તરના ભાગમાં વરસાદ દેખાતો હતો, પરંતુ હવે એ વરસાદ પણ ગાયબ થઈ ગયો છે. હજુ પણ આવનારા દિવસ દરમિયાન, એટલે કે સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે, એ દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ પડવાનો છે એ પણ આપણે સાંભળી લઈએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી. તમે વાત કરી રહ્યા છો કે હવે એક નવી સિસ્ટમ આવવાની છે. આ નવી સિસ્ટમ ઓગસ્ટના એન્ડમાં કેવી રહેવાની છે? કારણ કે હજુ પણ ઘણા બધા જે જિલ્લા છે હજુ કોરા છે. આપણે જોયું મોરબી, સાબરકાંઠામાં હજુ પણ એટલો બધો વરસાદ નથી નોંધાયો. ત્યાંના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વખતનો વરસાદ તેમને કેટલો લાભ થવાનો છે? ચોક્કસથી આમ જોવા જઈએ તો આપણે જૂન મહિનાની અંદર જે વાવણીના વરસાદો પડ્યા પછી જુલાઈ મહિનાની અંદર પણ મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદો છે નોંધાયા હતા, અને એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો અતિવૃષ્ટિ જેવો માહોલ છે એ પણ આપણે જુલાઈ મહિના દરમિયાન જોયા છે. ઓગસ્ટની વાત કરીએ તો 2 થી 5 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદો નોંધાયા હતા. એ પછીના જે રાઉન્ડો છે છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓના રાઉન્ડો છે જોવા મળી રહ્યા છે. આમ જોવા જઈએ તો લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટા છે કન્ટિન્યુ પડી રહ્યા છે. જો કે હવે આવનારા દિવસની અંદર થોડુંક આપણે વરસાદની ગતિવિધિમાં ફેરફાર થવાનો છે. વરસાદની ગતિવિધિ વધે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે વરસાદ આવવાના 2 માર્ગ છે, એક છે અરબ સાગર અને બીજું છે બંગાળની ખાડી. અને છેલ્લા લગભગ કહી શકાય કે આ ચોમાસા દરમિયાન બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમો છે એ સક્રિય થઈને ગુજરાત તરફ આવી ન હતી, જેને કારણે પણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે વરસાદથી વંચિત રહ્યા છે. અરબ સાગરની વાત કરવા જઈએ તો અરબ સાગરમાં પણ જુલાઈ મહિનામાં જે સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિ થઈ એ એક સિસ્ટમ છે મોટી હતી. એ સિસ્ટમને બાદ કરતા તમામ સિસ્ટમો છે નાની હતી, અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યની અંદર વરસાદ પડ્યા છે, જેને કારણે આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારો એવા છે જે વરસાદથી વંચિત રહ્યા છે. હવે જોવાની વાત એ છે કે છેલ્લા 1 અઠવાડિયાથી અરબ સાગર અને બંગાળની ખાડી બંને નિષ્ક્રિય છે. એમાં કોઈ નવી સિસ્ટમો અત્યારે સક્રિય નથી, અને ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ છે એ આપણે છેલ્લા 1 અઠવાડિયાથી જોઈ રહ્યા છે. હવે ધીમે ધીમે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને સક્રિય થાય તેવી શક્યતાઓ છે. જો કે બંને એક સાથે સક્રિય થાય તેવું ભાગ્યે જ ક્યારેક બનતું હોય છે. જ્યારે બંને સક્રિય થાય ત્યારે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ અથવા તો ભારેથી અતિ ભારે વરસાદો છે એ નોંધાતા હોય છે. જેની અંદર વાત કરવા જઈએ તો આજે તારીખ છે 16 ઓગસ્ટ. 17, 18 ઓગસ્ટ થી લઈ અને 21 ઓગસ્ટ સુધીનું જે સેશન હશે, આ સેશન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. જોકે 17 ઓગસ્ટ થી લઈને 21 ઓગસ્ટની અંદર કોઈ ભારે વરસાદોની શક્યતાઓ નથી. છૂટાછવાયા સામાન્ય વરસાદ થશે, એમાં પણ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર એ સામાન્ય વરસાદો છે એની શક્યતા વધુ અમે માની રહ્યા છીએ. પણ હવે 22 ઓગસ્ટ પછીનું જે સેશન હશે, એટલે કે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે, એની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યની અંદર જોવા મળે, અને એ પણ સાર્વત્રિક રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ. જેનું કારણ છે કે હવે અરબ સાગરની અંદર પણ ધીમે ધીમે કરંટ આવી રહ્યો છે. ઓક્સોડ ટ્રફ હોય છે એ પણ પોઝિટિવ ફેઝમાં અત્યારે જોવા મળશે, અને બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બની રહી છે. મોટા ભાગે જોવા જઈએ તો અત્યાર સુધી મેં આપને જણાવ્યું એમ કે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદો થયા છે, જેને કારણે વિસ્તારો પણ ઓછા હતા અને વરસાદની માત્રા પણ કદાચ અમુક વિસ્તારમાં ઓછી રહી હોય એવું બની શકે છે. પણ હવે જે આવી રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન કરતા જે મજબૂત સિસ્ટમ હોય, જેને આપણે લો પ્રેશર કહીએ છીએ, લો પ્રેશર મજબૂત થાય ત્યારે વેલમાર્ક લો પ્રેશર બને છે. અને એક મોટું વેલમાર્ક લો પ્રેશર છે એ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આગળ વધવાનું છે, અને એ આગળ આવશે એટલે અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. આ બંને વરસાદી સિસ્ટમોને કારણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક રીતે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય
તેવી અમે શક્યતાઓ માની રહ્યા છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય અથવા તો મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં મહીસાગર હોય, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો હોય, એનાથી આગળ જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંત, આણંદ, નડિયાદ, ખેડા, બરોડા, આ તમામ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. ખાસ કરીને એટલું પણ કહી શકાય કે લગભગ આ મધ્ય ગુજરાતના ભાગોની અંદર ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે. ડબલ ડિજિટમાં એટલે કે 9 ઇંચ કરતા વધારે 10 ઇંચ, 12 ઇંચ, 15 ઇંચ આવા વરસાદોની પણ શક્યતાઓ અમે માની રહ્યા છે. એ સાથે ઉત્તર ગુજરાતના ભાગો છે, જેની અંદર ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા હોય, અરવલ્લીના ઘણા બધા વિસ્તારો છે, એમાં પણ એકંદરે મધ્યમથી ભારે વરસાદોની શક્યતા માની રહ્યા છે. એટલે ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે ખૂબ સારા વરસાદોની શક્યતા છે. એ સાથે જે કચ્છ છે, તો કચ્છનો વિસ્તાર એવો છે કે વર્ષોથી એક વરસાદની પેટર્ન એવી હતી કે કચ્છની અંદર ઓછા વરસાદો નોંધાતા હતા. કેમ કે અરબ સાગરની સિસ્ટમો છે, એનો ખૂબ સારો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મળતો હતો, અને બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય એ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવીને ઉત્તર તરફ ગતિ કરતી હતી. પણ છેલ્લા 4-5 વર્ષથી જે ક્લાઇમેટ ચેન્જ થયું છે, જેને કારણે એ મધ્યપ્રદેશથી જે ઉત્તર તરફ ગતિ કરતી હોય એ સિસ્ટમ હવે મધ્યપ્રદેશ થઈ અને પશ્ચિમ તરફ ગતિ કરી અને ગુજરાત ઉપર થઈ, કચ્છ ઉપર થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધે છે. એટલે આને કારણે હવે કચ્છમાં પણ છેલ્લા 4-5 વર્ષથી વરસાદનું પ્રમાણ છે એ વધ્યું છે. એવી જ રીતે આ સિસ્ટમ છે, મેં આપને જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે છત્તીસગઢ હોય, ઓરિસ્સાના ભાગો હોય, મધ્યપ્રદેશના ભાગો થઈ અને ગુજરાત ઉપરથી પસાર થવાની છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ સારો આપશે અને ગુજરાતનો જે કચ્છ જિલ્લો છે એમાં પણ સારો વરસાદ આપી અને અરબ સાગર અથવા તો પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. એટલે કચ્છમાં પણ આ વરસાદો છે સારા નોંધાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે એમાં પણ એકંદરે સારા વરસાદ નોંધાશે. જોકે મધ્ય ગુજરાત કરતા કદાચ સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે તેમાં વરસાદની માત્રા ઓછી રહેશે. જોકે વરસાદની માત્રા ઓછી રહેશે તો પણ સૌરાષ્ટ્રની અંદર 5 થી 7 ઇંચ સુધીના વરસાદો પડશે. એનું કારણ છે કે આ જે મેઇન સિસ્ટમો છે એ જે સિસ્ટમ મધ્ય ગુજરાત થઈ અને આગળ વધશે એટલે જેનું જે સર્ક્યુલેશન હોય છે, કેમ કે અરબ સાગરની અંદર પણ એક સર્ક્યુલેશન બનવાનું છે અને એનો શિયર ઝોન હોય છે. એ શિયર ઝોનનો ચક્રાવો છે 850 HPA લેવલે સૌરાષ્ટ્ર ઉપર કરતો હશે, જેને કારણે સૌરાષ્ટ્રમાં પણ 5-7 ઇંચ કે 8 ઇંચ વરસાદ પડી શકે છે. એટલે એકંદરે કહી શકાય કે આપણે ઘણા વિસ્તારો એવા હતા જે તમે શરૂઆતમાં વાત જણાવી કે રાજ્યની અંદર આજે પણ અમુક વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે. ખાસ કરીને જે ઓછા વરસાદવાળા વિસ્તારો છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ પ્રોપર આસપાસના અમુક વિસ્તારો છે, જસદણ, વિછિયા જેવા વિસ્તારો હોય અથવા તો બોટાદના અમુક વિસ્તારો એવા છે કે એની અંદર વરસાદનું પ્રમાણ છે ચાલુ વર્ષે 2024ના ચોમાસા દરમિયાન ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. અને આ વિસ્તારોની અંદર ખાસ કરીને કુવા, બોર છે એ ભરાણા નથી, એમાં પાણીની અછતો છે. આ તમામ પાણીની અછત છે એ આપણે ઓગસ્ટના એન્ડની અંદર તમામ જે નુકસાની છે એ પુરવાર થઈએ, કુવા, બોર અને ભરાઈ જાય, નદીઓ કે ડેમો છલકાય, આવા પણ વરસાદોની શક્યતા અમે માની રહ્યા છે. એટલે ખાસ કરીને જ્યાં ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદો નોંધાશે અને આ વરસાદો છે એ સામાન્ય નહીં હોય. મેં આપને જણાવ્યું એમ કે જુલાઈ મહિનામાં જે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર જે વરસાદો પડતા હતા કે એક દિવસની અંદર 15-15 ઇંચ વરસાદો પડતા હતા, એ રેકોર્ડ પણ કદાચ ઓગસ્ટના એન્ડમાં તૂટી શકે છે. કેમ કે બંગાળની ખાડીનું જે આ વેલમાર્ક લો પ્રેશર આવી રહ્યું છે એ 2024ના ચોમાસાની સૌથી વધુ મજબૂત સિસ્ટમ સાબિત થઈ શકે છે અને આ વરસાદોને કારણે અનેક જગ્યાએ નુકસાનીનો પણ આપણે સામનો કરવો પડશે. કેમ કે વરસાદ છે જ્યારે આવતો હોય ત્યારે એની માત્રામાં આવે ત્યારે વાંધો નથી આવતો, બસ જો સામાન્ય કરતા વધારે વરસાદ પડી જાય ત્યારે ઘણી વખત આપણે નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે. અને આ જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં અનેક જગ્યાએ ફાયદાઓ તો થશે પણ નુકસાની પણ જોવા મળશે. એટલે આ પ્રકારના વરસાદો પડવાના છે. ખાસ કરીને એ જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે, વેલમાર્ક લો પ્રેશર છે, એ ગુજરાત નજીક આવશે ત્યારે લગભગ આપણે રેડ એલર્ટ પણ અમુક જિલ્લાઓને જાહેર કરવા પડશે અને અમુક જિલ્લાઓની અંદર એનડીઆરએફની ટીમો પણ મોકલવી પડશે. બચાવ કામગીરી સમયે આપણે તાત્કાલિક મદદ પહોંચાડી શકીએ આવી વ્યવસ્થાઓ પણ તંત્રએ રાખવી પડશે. આવા વરસાદો ચોક્કસથી અમે માની રહ્યા છીએ અને આવા વરસાદો છે એ ગુજરાતમાં પડવાના છે એવું અમે ચોક્કસ માની રહ્યા છીએ અત્યારે. અમારા રિપોર્ટ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.